નમસ્તે। આજે આપણે મિક્સ દાળના દાળવડા બનાવીએ છીએ। એમાં મગની દાળ, એનાથી અડધી અડદની દાળ, એનાથી અડધી ચણાની દાળ લેવાની છે। એની અંદર આપણે વરિયાળી, ધાણા જીરું, મરી પાવડર, હળદર, મરચું, લીલા મરચાં કાપેલા, લીમડો કાપેલો, કોથમીર અને આદું ક્રશ કરેલું આપણે લેવાનું છે, અને તળવા માટેના મરચાં, મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું। હવે આપણે ક્રશ કરી લઈએ આ દાળને। આ દાળને આપણે આ રીતે નિતારી લીધી છે। નિતાર્યા પછી આમાં પાણી નાખ્યા વગર જ આપણે ક્રશ કરવાની છે। હવે આપણે મિક્સરમાં ક્રશ કરીશું। આને આપણે આવું દરદરું ક્રશ કરવાનું છે, બહુ ઝીણું પણ નહીં અને બહુ મોટું પણ નહીં। હવે આપણે અડદની દાળ અને ચણાની દાળને કરશું। પહેલાં આપણે ચણાની દાળ અલગથી કરી દઈશું। ચણાની દાળ ક્રશ થઈ ગઈ છે। હવે આપણે અડદની દાળ કરી લઈશું। આપણે અડદની દાળ ક્રશ કરી હતી એ પણ આમાં નાખી દીધી છે। હવે આપણે બધા મસાલા એડ કરીશું। એમાં આપણે મીઠું નાખીશું, પછી વરિયાળી, હળદર અને મરચું, મરી પાવડર આમાં ખાસ આવે છે, મરી પાવડર, લીલા મરચાં, કાતરથી કાપેલા લીલા મરચાં, મીઠો લીમડો, ઝીણો ઝીણો ક્રશ કરેલો કાતરથી સમારેલો લીમડો, ધાણા જીરું પાવડર અને આદું અને કોથમીર। આ બધું આપણે બરોબર મિક્સ કરીશું। પછી આમાં મીઠું ઓછું હોય ને તો મજા ના આવે, એટલે આપણે મીઠું જોઈ લેવાનું। હવે તેલ ગરમ થઈ ગયું છે, તો આમાં આપણે તેલ નાખીશું અને હિંગ નાખીશું થોડીક, અને આપણે બહુ જ ફીણવાનું છે એને બહુ સરસ રીતે। આની અંદર ખારો નાખવાનો નથી હોતો, એટલે આપણે આને ફીણીને જ પોચા બનાવવાના હોય છે, અને એકદમ ધીમા ગેસે આપણે તળવાના, એટલે અંદરથી આ સરસ રીતે ચડી જાય। હવે આપણે દાળવડા મૂકીશું। દાળ વડા એની જાતે જ આમ પલટાશે, ઊંધા થશે। આપણે થોડા થોડા મૂકીશું તો એની જાતે જ પલટાશે। આવી રીતે નીતરવા મૂકી દેવાનું, એટલે બધું તેલ નીતરી જાય। નીતરવા મૂકી દેવાનું। હવે આપણે મરચાં આ રીતે તળવાના।
મરચાં તળી ગયા છે. હવે એની ઉપર આપણે થોડી હિંગ અને મીઠું ભભરાઈ દેવાનું. અને પછી ફરીથી તળવાનું. આ રીતે કરવાનું કારણ એ છે કે જો વચ્ચેથી થોડા બી કાચા રહી ગયા હોય ને તો સરસ રીતે ચડી જાય. અને તમને થોડા કડક ભાવતા હોય તો એ રીતે થઈ જાય સરસ રીતે. અને આ રીતે થોડાક લાલ થવા દેવાના. અંદરથી એકદમ પોચું અને ચડી ગયેલું દાળવડું આપણે તૈયાર છે. હવે આપણા દાળવડા તૈયાર છે. એને આવા મરચાં, દહીં અને ડુંગળી ખાતા હોય તો ડુંગળી સાથે ખાઈ શકાય છે.